નમસ્કાર મિત્રો, યુટ્યુબ ઉપર સનાતન ફરજ નામની જે ચેનલ છે એમાં અમે આ 12મો વિડીયો મૂકી રહ્યા છે. તો ચાલો એ 12મા વિડીયોમાં શું છે, રાજકોટમાં નવા નાકા રોડ ઉપર સુધાસ સ્ટોર નામની ચણિયા અને બ્લાઉઝની દુકાન છે. એ દુકાનના મૂળ માલિક લીલાધરભાઈ મંજીભાઈ ચોટાઈ, તેમને 3 દીકરીઓ હતી અને એ 3 દીકરીઓમાંથી વચલી દીકરી એટલે કે જયશ્રીબેનને દીકરા તરીકે ઉછેર કરી અને પોતાની દુકાન એ ચલાવે તેવી તેમની ઈચ્છા હતી. એટલે એ લીલાધરભાઈ જયશ્રીબેનને એ રીતે કર્યું, તૈયાર કર્યા. અને આજે પણ આ સુધા સ્ટોર ચલાવે છે અને એમાંથી જે કંઈ પોતાના ખર્ચા કાઢતા જે કંઈ વધે છે એ સારા સત્કાર્યોમાં વાપરે છે. તો આપને અમે સુધા સ્ટોરમાં લઈ જઈએ છીએ અને ત્યાં જયશ્રીબેન તેમજ તેમના મોટા બેન પણ હાજર છે. ચાલો એમની દુકાને જઈને આપણે વાતચીત કરીએ. જય શ્રી કૃષ્ણ બેન, જયશ્રીબેન, મોટા બેન, જય શ્રી કૃષ્ણ. આપ અહીં કેટલા સમયથી આ દુકાન તમારી? દુકાનને 70 વર્ષ થયા. 70 વર્ષ થયા. અને આપની ઉંમર? મારી 72 વર્ષ. અને આપનું ભણતર? MA BA. અને તમે અહીં આટલું ભણતર 50 વર્ષ પહેલાંનું જો હોય અને તમે અહીંયા ધંધો કરવાનું પસંદ કેમ કર્યું? એમાં એવું છે કે અમે 3 બહેનો જ હતા ને, એટલે મારા બાપુજીનું ગણિત એવું હતું કે મારી દીકરી ભલે રહી પણ એ દુકાને બેસે અને મારો ધંધો સંભાળે અને નોકરીએ ન જાય. એટલા માટે મેં પછી મારા બાપુજીનો ધંધો સંભાળ્યો. મારા પિતાજીની ઈચ્છા પૂરી કરવા માટે નોકરી કરવા કરતાં અહીંયા એની દુકાન ખુલી રહી એવું એ વધુ ઈચ્છા છે. એવો જ એક કિસ્સા છે ફાલ્ગુની પાઠક. એ 4 બહેનો હતી અને 3 બહેનોના વિવાહ કરી નાખ્યા અને એક બેન પોતે પિતા માટે ઠેઠ લગી એને કોઈ ચિંતા ન થાય. તમે પણ 50 વર્ષ પહેલાં, ફાલ્ગુની બેન તો હમણાં કહેવાય, પણ તમે જે ગાયક પણ છે અને જેના તાલે આખું ભારત ડોલે, વિદેશોમાં ડોલે, તો આપ અહીં ધંધો કરી અને તમારું ઠાકોરજી દયા જે ગુજરાન ચાલે એમાં વધે એનું આપ સારા ધાર્મિક કાર્ય કરીએ. એટલે તમારના જે ગ્રાહક આવે છે એ બધા પણ આ ધાર્મિક કાર્યમાં સામેલ જ ગણાય ને? સામેલ ગણાય ને. મોટા ભાગના આખા પરગણાના એટલે કે આખા રાજકોટની આજુબાજુના તમામ નાના ગામડાઓમાં બધા મને ઓળખે, જાણે. ચણિયાવાળા બેનની દુકાન. આપનું પૂરું એડ્રેસ? મારું પૂરું એડ્રેસ સુધા સ્ટોર, નવા નાકા રોડ, રાજકોટ. થેન્ક યુ. સાથોસાથ આજે બંને બહેનોએ ભેગા થઈ 2024માં જે ભાગવત સપ્તાહ કરેલી એના થોડા અંશો પણ અમે આપને દેખાડીશું. પ્રદીપક ગોત્રોત્પન્ન છોટા યૌટંગરાયણ સર્વણ વર્મણ યજમાનના વિધાનમાં, તમારું નામ સર્વણ વર્મણ યજમાનના વિધાનમાં, પછી મમ બોલી સમસ્ત પરિવાર જનાનામ સદ્ગત પિતૃણામ સુધાબેન લીલાધરભાઈ, શાંતાબેન, સુધાબેન, લીલાધરભાઈ, શાંતાબેન ઇતિ નામાની સમસ્ત પરિવાર સદ્ગત પિતૃણામ મોક્ષગતિ પ્રાપ્ત્યર્થે ઉત્તમ પ્રાપ્ત્યર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયોગના મૂળ પારાયણ અંતર્ગત યથાશક્તિ સ્થાપિત દેવતાનામ પ્રથમ હન્યામ પૂજન અર્ચન કર્મ વિહિત કર્મ અર્ચન કર્મ અહમ કરીશ. મગને મૂકી દો એમાં ચમચી પાછી લઈ લેજો. 5 વખત પંચામૃષ્ણાનમ સ્નપયામિ, પંચામૃષ્ણાનમ સ્નપયામિ, તમારા બાપુજી જે છે એના જેટલા ભાઈ તમામ
બરાબર. હું એકવાર તમને સમજાવું. તમારે આ રીતના રોજ હું એમ કહું ને પિતૃઓને યાદ કરવાના, એટલે આ રીતના આપણે કરવાનું છે. હું આજ તમને શીખડાવું. પેલો દિવસ. તો આપણે પહેલી સોપારીમાં તમામ આપણા પિતૃઓ, એમાં તમારા બા, બાપુજી, સુધાબેન, પછી એના મમ્મી પપ્પા, તમારા બાપુજીના ભાઈઓ, બરોબર, પછી તમારા બાપુજીના ભાઈઓના દીકરા જે તમને સંબંધમાં ભાઈ થતા, પછી તમારા ભત્રીજાઓ કે ભત્રીજી, કુંવારી, પરણેલા નહીં કોઈ, એ તમામ. આ પહેલું આપણું ગોત્રના. આ દ્વિતીય ગોત્ર એટલે કે મોસાળ આવી ગયું. પછી તમારે ભાઈ સાસુ સસરા આવી જ છે ને? સાસુ નથી. હા, તો જે ન હોય બાકી ઠંડુ પાણી પાજો. સસરાને ઠંડુ પાણી પાજો, બરોબર. તો એમ પછી તમારા નાના નાની, મામા, માસી, ફઈ, જે ટૂંકમાં ગયા હોય. જો હું આ છે ને જે ક્રમ આવતો હોય ને એ કહું, પછી જીવતું જગત્યું કરતા નહીં કોઈ, બરોબર. જેની યારે કઈ લાગે વળગે નહીં. પણ એ લોકો આપણી પાસે આશા તૃષ્ણા રાખે. આપણને નથી ખબર, પણ તેની આશા તૃષ્ણા હોય. હૃદયના સંબંધો, પછી હૃદયના સંબંધો હોય. પછી તમારે બહેનપણી હોય. તમે કોઈને કામ શીખડાવ્યું હોય, તમારું શિષ્ય થયું, તમે એના ગુરુ થયા. તમારા ગુરુ, તમારા શિષ્ય, એને તમારી વાડી જેમ ચા નાખતા શીખડાવ્યું હોય, આમ કરે આમ કરે. તો એવા એટલે શું કહેવાય? આશા, જાણતા અજાણતા, આશા તૃષ્ણા અપેક્ષા રાખતા, એવા તમામ પિતૃઓ. રુદ્રો વા ભૂમિ પરી સંસ્થાપ્ય ઈશાને રુદ્ર કલશ પરી સંસ્થાપ્ય. બાપુજી એમ કે તમારા હાથ દીકરાને પાડી તમને દીકરો બાપુજી લખાણ કરી દીધું. એ તો આખી વાત તમે કહી હતી ને, આપણે દુકાને બેઠા હતા. ઓમ પ્રાણાય સ્વા પ્રાણાય સ્વા મેનાય સ્વા ઉદાનાય સ્વા સર્વાંગુલિ સમાનાય સ્વા પ્રજામ બહુલામ મે કરત્વન્નમ વયોરેતો અસ્માં સુદત્તા ઇતિ આરાધ્યમ સમર્પયામિ. દવાજન પૂજમ દેવને જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર ક્ષમા પ્રાર્થના વિદે દસ્તે જલમાદાય મગબેન ભાણીને ચમચી કરી રાખ. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તોભ્યં. કોટાય પરિવારસ્ય સમસ્ત પિતॄણામ કલ્યાણાર્થે સ્વાગતમ સુસ્વાગતમ સકલોપચારાર્થે પુષ્પાણિ સમર્પયામિ. પરિદેશી શબ્દસમિદ કૃતાઃ દેવા જિગ્નંતન્માના અભગ્નં કુરુ કંપસુમ. અંગૂઠો બોલી અંગૂઠામાં જે આમ લઈ પછી આમ સ્વપદ રમણમ, સ્વયં પોતે પોતાના ચરણ દ્વારા એમની અંદર એમને પ્રવેશ કર્યો છે. અને ધીમે 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 એ વેણુનો નાદ એમાં સૂર પૂર્યા છે. જો ભગવાનને વેણુનો નાદ કરવાના 3 પ્રકાર છે હો વૈષ્ણવો: દેવભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વાભોગ્યા. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે.
કાને અથડાય મીઠા મીઠા નાદ વેણુના સુરથી આવી આવીને મારે કાને અથડાય હે મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા મીઠા નાદ વેણુના સુરથી આવી આવીને મારે કાને અથડાય હે બંસરી બજાવે કાન યમુનાને કાંઠડે બંસરી બજાવે કાન યમુનાને કાંઠડે યમુનાને કાંઠડે યમુનાને કાંઠડે યમુનાને કાંઠડે યમુનાને કાંઠડે બંસરી બજાવે કાન યમુનાને કાંઠડે વેણુ વગાડે ચિત ચોર વેણુ વગાડે ચિત ચોર નંદજીનો છૈયો નીઠોર વેણુ વગાડે ચિત ચોર નંદજીનો છૈયો નીઠોર હે બંસરી બજાવે હો બંસરી બજાવે આજની ઘડી તે રણિયામણી રામ વિષ્ણુવે નમઃ વિષ્ણુવે નમઃ ઓમ ગતિર્વિષ્ણુ તથા નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ ગ્રહણસ્યૈવ સર્વવિષ્ણુમેવ જગદ્વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ અત્રાદ્ય મહામંગલિવતમા શુક્લમાસે પુણ્યકારિકમાસનમ તવે ચૈત્રમાસે શુક્લપક્ષે પ્રતિપત્તિનોચારે યજમાનામ વિધાનમ ઘરે ત્યાં સુધી આપણે ઘરે ચોથા અવતંગણાના યજમાનના વિધાનમ પછી તમારું સર્વણવર્ણ યજમાનના વિધાનમ પછી મમ બોલ્યું સમસ્ત પરિવારજનાનામ સદગત પિતૃણામ સુધાબેન લીલાધરભાઈ શાંતા કે શાંતાબેન નામ કસ્ય સદગત પિતૃણામ મોક્ષગતિ પ્રાપ્ત્યર્થે લીલાધરભાઈ સદગત પિતૃણામ મોક્ષગતિ પ્રાપ્યતે એવં समस्त परिवारजनानां सद्गत पितॄणां मनोज्योतिरुद्दामास्य वैष्णवेन्द्रश्री पुरुषाय नमः भगवन्नाम स्वभागपुरुषोत्तमाय नमः ध्यानपुस्तरचतुर्व्याधिन्दाक्षपुष्पाणि समर्पयामि પુષ્પમ હવે અહીંયા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વૈષ્ણવી માનવ સમુરાય પંચમાનુચિતા અક્ષરનવી મહંતયો પિયા દોકત અશોકત સુભાનવો વિભ્રાણસ્તયામતી જોગજન્મેન્દ્રય હરિ ઓમ સમવર્તતા વ્યામ ઓમ દિશા ચાર મિલા જુમા ભગવાન ભગવાન દક્ષિણામાં છાય જણા ભેટ કરો
ચંદ્ર શિવાજી